ખરેખર ક્યારે સમજાય? મારે ઘણા વખત કહેવું પડે, અંતર હોય જેના ઉજળા, નેનોમાં હોય ને દાસ નટવરને ગુરુ ગોરધનદાસ મળ્યા, ત્યાં વર્ષે મેઘ હમે. અરે અરે જ્યાં સુધી આપણને મહાપુરુષ મળતા નથી, વાલીઓ લૂંટારો થઈ ગયો, એમને રામવર વાલ્મીકી રામાયણ લખી છે, એમને ગુરુ જ મળ્યા હતા, પણ રામાયણની અંદર યુક્તિ નો આવે. એટલું જ કીધું છે કે હે વાલિયા, આ તું પાપ કરસ, ઘરે પૂછે કોઈ ભાગીદાર છે? તો બૈરા છોકરાએ ના પાડી કે તમે કરો ને તમારે ભોગવવાનું, અમારે શું. ને આ સંક્ષેપની અંદર વાત છે. અને વાલિયાએ છોડી દીધું, નામનો મહિમા આપ્યો છે કે હાલે આ નામનું ભજન. અરે અરે અને અખંડ નામનું ભજન કરતા કરતા શરીર ઉપર રાફડો જમી ગયો. રાફડાના ઋષિ કહેવાના ઘણા વર્ષો વીતી ગયા. અને એક દિવસના સમયે ગુરુ મહારાજ પધાર્યા, તો આ તો હજુ નામનો મહિમા છોડ્યો નથી. આજ નામનો મહિમા, ગુરુ મહિમા આપણે કાલે આપણા પાસેથી છૂટી જાય તો વળે. અરે ઈ આપણા રુદામાંથી ઈ નામ આગુ પાછું ન થવું જોઈએ. રામનું નામ, રામ નામ તું રાખ રુદામાં, આદિ અંત ને મધ્યમાં બોલે વસ્તુ સાચી. જો રુદામાં નામ છે તો અત્યારે આપણે આ મધ્યમાં છીએ, શરીર હોતા. નહીતર તો આદિમાં આપણે આ પૃથ્વી, પવન, પાણી, આકાશ ને અગ્નિમાં હતા જ તે ખોળિયા વાળા. અને જ્યારે શરીર પડી જશે ત્યારે એમાં જતું જ રહેવાનું છે. પણ અત્યારે કઈ નોખા છીએ આપણે. અરે અરે નોખા છીએ એટલે એને સંતોએ મધ્ય ભાગ કીધો. આ મધ્ય ભાગની અંદર આપણેથી થઈ શકશે, આદિમાં કે અંતમાં નહીં થાય. હા, રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. સંતો વધારે કઈ નથી કહેતા, તમે રામ નામ હૃદયની અંદર કેવી રીતે રાખી શકશો? વાત એટલી કે અત્યારે હું ગમે એટલો સત્સંગ કરું છું કે ગમે તે કોઈ ભજનની રજૂઆત કરું છું, તો આ કાનમાંથી ઓલા કાનમાં જતો રહે. સવારે આપણને કંઈ ખબર ન હોય. લાખાલોયનું એક ભજન એટલા માટે મેં લીધું છે, આપણને પુરાવો મળે છે કે આમ જુઓ, એક દિવસના સમયે આપણે પલટી ગયા હોય ને, અને જો 12 વર્ષે ગુરુ મહારાજ આવે ને માથે હાથ મૂકે ને જો કાયા હતી ને એવી કંચનવાળી ન કરી દે તો પછી ગુરુના મહિમાને ખૂબ ગણવો પડે. હા, કારણ કે ગુરુ મહિમાની વાતો એટલી બધી પડી છે, પણ બધા સ્થિતિવાળા ગુરુઓ હોતા નથી. એવું ખરું પાછું. કારણ કે અમને કદાચ સદગુરુ પદે રાખ્યા હોય તો અમારે બહુ જ વિચાર કરવાનો આવે છે. અમારે કઈ કોઈ શિષ્યને હરાપાતી આપે? અરે આમ જો અમારા હૃદયમાંથી આશીર્વાદ વરસતો રહે ઘણી ખરમાં, પણ ક્યારે? ખરેખર આપણને રૂપિયો વાલો હોય, રૂપિયો જીવનમાં સોનું વાલું હોય, આપણને ચાંદી વાલી હોય, આપણને જમીન વાલી હોય, કે આ તો કઈ હારે નહીં આવે, પણ આપણને એવું વાલું લાગવું જોઈએ કે આપણી હારે આવે. મારી ઘડી અમારે કડી કેવી પડે છે. અકલદાસ કેમ સાહેબના શિષ્ય આપણા થાનગઢમાં થઈ ગયા, એમણે લખ્યું છે બહુ સરસ.